શાસ્ત્રકાર પરમર્ષિઓ સુભાષિતો એમ કે છે કે કઠણાઈના દિવસોમાં કરેલું કાર્ય છે તરત જ ફલવત, એ તરત જ ફળી નીકળે છે. ઘણું જ્યારે હોય ત્યારે ઘણું કામ થઈ શકે છે, કશું જ્યારે ન હોય ત્યારે નાનકડું પણ જે કામ કર્યું હોય છે તત્કાળ રિઝલ્ટ આપનારું થાય છે. મુઠ્ઠી જુવારના પ્રશ્નો જ્યારે ચાલતા હોય ત્યારે જે કામો થયા હોય, 50 પેટનો પ્રશ્ન હોય ને ત્યારે જે નૌકાર ગણાયા હોય, આવા દિવસોની અંદરમાં કરેલા કાર્યો તત્કાળ ઉગે છે. ભીમા કુંડલિયાના જીવનમાં કંઈક આવી ઘટના ઘટી. ગઈકાલનો હિસાબ હતો 1 રૂપિયો ને 7 દ્રમ. રૂપિયો તો ફૂલ પૂજામાં વપરાઈ ગયો હતો અને બચેલા 7 દ્રમ જે હતા તે પણ ડોનેશનમાં, સિદ્ધગિરિરાજના ઉદ્ધારના ડોનેશનમાં અપાઈ ગયા. સભામાંથી નીકળીને ઘરે પાછા ચાલતા મનમાં ચક્કર તે ચાલતું હતું કે ઘરમાં ગ્રહ લક્ષ્મી નથી, ભારજા નથી, પણ કુભારજા છે. આજ તો હરખાઈનો ઝઘડો થશે. શું જવાબ દઈશું? કેવી રીતે આજના આટાની વ્યવસ્થા કરશું? દાણા પાણીનું શું કરશું? આવા બધા મનમાં વિચારો ચાલુ હતા. ઘરે પહોંચ્યો, સાચે સાચ અંદરથી ગભરાટ હતો કે બારણે પહોંચતા જ આ ધમાલ કરશે. પરંતુ ચિત્ર કંઈક જુદું થઈ ગયું. ખબર પડી કે આવી ગયા છે, ખોખારો ખાંધો. પેલી અંદરમાંથી બહાર આવી, ઓટલા ઉપરમાં બેસાડ્યા અને કહે છે કે લાવો, આજ ઘણું મોડું થયું છે, જાત્રા કરીને આયા લાગો છો, જરાક ગરમ પાણીથી તમારા પગ ઝારી આપો. ન ભૂતો ન. ભીમાને ડાઉટ પડ્યો કે ડોલમાં પાણી છે કે કડકડતું તેલ છે. આ કઈ નવા જૂની તો નથી. આ હું શું સાંભળી રહ્યો છું? એક વાર તો એને ડાઉટ પડી ગયો કે સાલું બૈરું તો મારું જ છે કે પારકાનું છે. આ તો ન બને એવી ઘટના ઇતિહાસમાં બની છે. ભીમો કશું ખુલાસો કરવા જાય, કશું પૂછવા જાય તો ડર હતો કે વાત વણસી જશે. જે કરે તે પ્રમાણે એને પગ જારી આપ્યા. જારીને ભીમો અંદર ગયો. આવતા પહેલા એને ઉધાર પાછા આટા બાટા મંગાવી લીધેલા અને રસોઈ તૈયાર. રોજ તો ગાળા ગાળીને તોફાન હતું. ભીમાને આજે એને પાટલે બેસીને જમાડ્યો અને લટકામાં એટલું કીધું કે તમે જમો નહીં ત્યાં સુધી મેં આજે જમવાનું બંધ રાખ્યું છે, તમે જમી લો પહેલા. ભીમાને નિશ્ચિત ખાતરી થઈ, મેં આજે જે સુકૃત કર્યું છે, આદિશ્વર દાદાને જે મેં ફૂલ ચડાવ્યા છે, વધેલી 7 દ્રમની લક્ષ્મી જે મેં ઉદ્ધારમાં આપી છે, મારું આ પુણ્ય તત્કાળ ઉદયમાં આવ્યું છે અને મારા ઘરનો પ્રોબ્લેમ આ પુણ્યના કારણે આજે જ